એક ભાઈનું એવું અમારા વડીલ પત્રકારનું સજેશન હતું કે એમને જંગલમાં છોડી દેવા જોઈએ, જે ખોટી વાત છે, પણ છતાંય ચલો કે આપણા ગુજરાતની અંદરની જ વાત કરીએ તો આજે સવારે ડેટા ફંફોસ્યા કે જેટલા કૂતરાઓ શહેરમાં રખડે છે અને જ્યાં દીપડાઓની વસ્તી હોય એવા જંગલોમાં છોડી દેવા જોઈએ. તો પછી એના માટે મારે દીપડાઓની વસ્તી જાણવી પડે. તો મેં જેટલું સર્ચ કર્યું ને સરકારી આંકડાઓ પ્રમાણે લગભગ 2 થી 2,500 વચ્ચે, એક્ઝેક્ટ ફિગર અત્યારે મને યાદ નથી, પણ 2,500 થી ઓછા છે એટલા દીપડા આપણા ગુજરાતના જંગલોમાં છે. હવે કૂતરાઓની સંખ્યા કદાચ 10 લાખની આસપાસ હોઈ શકે, આખા રાજ્યના બધા કૂતરાઓ ભેગા કરીએ તો. કારણ કે દિલ્હીમાં જો એક જ દિલ્હીમાં જ હોય તો આપણા ગુજરાતમાં એટલા તો હોઈ શકે. તો ખાલી આ રેન્ડમ આંકડા પ્રમાણે વિચારો કે 10 લાખની ને 5 લાખ આપણા પાસે કૂતરાઓ છે, અને એ 5 લાખ કૂતરાઓને પકડીને તમે જંગલમાં છોડો જ્યાં દીપડાઓ રહે છે, જે ટોટલ થઈને આપણે 2,500 ગણી લઈએ. તો કૂતરો એટલે દીપડો છે આખો દિવસ ખા કરે તોય કેટલા દિવસે બધાને પૂરા કરી શકે. અને જે જાનવર છે માણસ જેવું તો છે નહીં કે જરૂર ના હોય તો એ બધું સંઘરી રાખે, કે દીપડો સવારથી સાંજ સુધી બધા દીપડાઓ ધંધે લાગી જાય કે બસ કૂતરાઓ મારો ને પછી ભેગા કરો.